વીજ થાંભલાના મુદ્દાનું ગુજરાતમાં હજુ સુધી કોઈ નિરાકરણ આવી શક્યું નથી। જે ખેડૂતો જે છે તે સરકારનો પરિપત્ર જાહેર થયા પછી સતત એવું કહી રહ્યા છે કે આ પરિપત્ર જે છે તે અમાન્ય છે અને ખેડૂતોને આ સમગ્ર વાતમાં સતત અન્ય ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે। વાત કરવી છે સુરેન્દ્રનગરની કે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો, કેમ કે આ મુદ્દો જે છે એ કોણથી શરૂ થયો હતો, પરંતુ હવે તમામ જિલ્લાના ખેડૂતોએ એક મોટી રેલી નીકાળીને કલેક્ટર કચેરી અત્યારે ગજવી છે। આખી ઘટનાની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। કોંડ ગામથી શરૂ થયેલો વીજ થાંભલાના વળતરનો જે મુદ્દો જે છે એ મુદ્દો હજુ પણ શાંત પડ્યો નથી, એટલા માટે કેમ કે સરકાર દ્વારા મોટે ભાગે ડેમેજ કંટ્રોલ જે છે એ કરવા વળતર અને તમામ પ્રકારના પરિપત્રની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ તેમાં જે પ્રકારે અમુક વિગતો જે છે, જેમ કે માર્કેટ રેટ કમિટી હોય, ખેડૂતોને જે વળતર આપવાની વાત છે એ વળતરની રકમ જે છે તે નક્કી કરવાની હોય, અને સાથે જ વીજ થાંભલા માટે કેટલું, જે લાઈનો આવતી હોય એના માટે કેવું વળતર, અને જે વીજ થાંભલા જે છે એક વખત ઊભા થઈ જાય એના પછી ખેડૂતોની જમીન જે બંજર થઈ જતી હોય છે તો એ બાબતે વળતર જે છે, સાથે જ જે ખેત મજૂરો કામ કરે છે તેમના વીમાના પ્રશ્નો છે, આ ઘણા એવા પ્રશ્નો છે કે જેનો પરિપત્રમાં કોઈ સરકારે સ્પષ્ટતા કરી નથી। એટલે ખેડૂતોની માંગ હવે એવી છે કે પરિપત્ર ભલે તમે જાહેર કરી દીધો, આ પરિપત્રની અંદર પહેલા ચોખવટ એ પ્રકારની કરો કે અમારા આ પ્રકારના જે પડતર પ્રશ્નો જે છે તે બાબતે સરકાર શું નિરાકરણ લાવી રહી છે। હજુ સુધી સરકાર દ્વારા પરિપત્રમાં કોઈ સુધારો કે કોઈ જ પ્રકારની એવી જાહેરાત કરવામાં આવી નથી, જેને લઈને ખેડૂતો પોતાની રીતે આક્રમક થયા છે। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જે ખેડૂતો, કોંડ અને તેની આસપાસના તમામ જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે તેમને જેતપરમાં જે ખેડૂત છાવણી છે તેનું પણ સમર્થન મળી રહ્યું છે, અને તમામ હલ્લાબોલ કરતા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પરિપત્રમાં અમને અમાન્ય છે એવું કહીને આક્રમક રીતે રજૂઆત કરી છે। દ્રશ્યો પર નજર કરીએ અને ખેડૂતો શું કહી રહ્યા છે તે જોઈએ। તો જે પ્રકારે તમે જોયું કે સરકારે પરિપત્રની જાહેરાત કરી અને તેની સાથે ઘણી બધી એવી વાતોની જાહેરાત કરી છે કે જેમાં ખેડૂતો જે છે તેમને મામલતદાર હોય કે કલેક્ટર હોય, વીજ કંપનીના અધિકારી હોય અને સ્થાનિક જે ખેડૂતોના આગેવાનો હોય, આ બધાની સાથે વળતર બાબતે એક ચર્ચા કરવાની છે, અને એના પછી જે જમીનનો ભાવ નક્કી થાય એ મુજબ પછી વળતરની ગણતરી થશે। એટલે ક્યાંક આ આખી પદ્ધતિ જે છે એ પદ્ધતિ ખૂબ જ લાંબી કરી દેવામાં આવી છે। સાથે જ ખેડૂતોએ પોતે જે પ્રશ્નો ઉઠાવ્યા છે તેનો પરિપત્રમાં કોઈ ઉલ્લેખ નથી। ખેડૂત આગેવાન પાલ આંબલિયા પણ કહી ચૂક્યા છે કે તમે ખેડૂતો જે છે કે જે અસરકર્તા છે, કે જેમની જમીનમાં થાંભલા આવી રહ્યા છે, તેમને માર્કેટ રેટની કમિટીની અંદર તમે સમાવિષ્ટ નથી કરતા, પણ તમે સરપંચોને સમાવિષ્ટ કર્યા છે, તો સરપંચો કેવી રીતે ખેડૂતો વતી લડશે? એટલે આ બધા ઘણા પ્રશ્નો છે જેને લઈને ખેડૂતોમાં અસંતોષ છે। હવે જોવાનું એ જ રહેશે કે આગામી સમયમાં આ પ્રશ્નોની જે લડાઈ કેટલી ઉગ્ર બને છે અને સરકાર પરિપત્રમાં કોઈ સુધારો લાવી શકે છે કે કેમ। આ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।